હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. જો મમ્મી સવારમાં છે ને ડ્રાય ફ્રૂટ કટ કરે છે, તો આજે હું બનાવવાનું છે. મમ્મી ડ્રાય ફ્રૂટ કરો છો? આ છે ને ચોથ છે, ગણેશ ચોથ. વૈશાખ મહિનાની ગણેશ ચોથ છે ને, લાડવા બનાવવા છે. ગણપતિ બાપાના લાડવા બનાવવાના છે. અને એટલા માટે બધું અત્યારે, કારણ કે નીવ સૂતો છે ને, તો મમ્મી કે અત્યારે આમ થાય લાડવા થઈ જાય વહેલા, એટલે વહેલા ફ્રી થઈ જાય, તડકો થાય ત્યાં, અને લાડવાઈ થઈ જાય. નીવ સૂતો ત્યાં સુવે ત્યાં ઉઠી જાય ત્યાં તો હજી હમણાં, પણ આવું બધું કટ થઈ જાય. વેલું ચાલુ કરી તે માર પૂરું થાય ને, કેમ કે રમાડતા કરવાના. હા, પછી મમ્મી રમાડવા લઈ જાય ઉઠે એટલે, પછી અમે બીજું બધું કામ કરીએ, એટલે એમાં આડાહવળું હોય બધું. ટીચકું ભાઈ છે એટલે અમારે કામ બધું વેલું પતાવી દેવું પડે. હા, હજી આ તો હજી હવળતો નથી, નકર અત્યાર સુધીમાં તો અહીં કેટલી વાર તો હલી ગયો હોય. રાતે મોડો હૂતો તો ને, વચ્ચે ઉઠી ગયો તો પાછો. હા, સવારમાં જો કેરીની પેટી આવી ગઈ છે. કેરી તો આવી ગઈ હતી, પણ પેટી આવી ગઈ છે ને બાજુમાંથી પપ્પા લઈ આવ્યા. કા અમારા બાજુમાં છે એની એક સુધારી છે. હા, સહેજ અમથી કાચી છે, પણ 2 દિવસમાં પાકી જાય એમ છે. પણ એનો ટેસ્ટ અલગ જ આવે. કા ઓલા કરતા મસ્ત છે ટેસ્ટ. હા, સુગંધ મસ્ત આવે એનો. કાર્બન વગરની હોય ને, હા, એટલે આમ એકરકી પાકે અને સરસ હોય. સરસ હોય. થોડાક રાખવી પડે થોડાક દી, એટલે વ્યવસ્થિત થઈ જાય. 2-4 દિવસમાં જ થઈ જાય. હા હા. અને મમ્મી જો અહીંયા ભાખરી બનાવે છે. સવારમાં કેરીની ચર્ચા થાય છે, ભાઈનો અવાજ આવે છે એવું લાગ્યું મને. ભાઈ જો ઉઠી જ ગયા હોય અને ઉતરી જાહે. અહીંથી ઉતરીને આ દરવાજો બંધ હોય તો આઈ ખોલ નાખે, ઓલો દરવાજો ખોલ નાખે ને સીધો રૂમમાં આવતો રહે. એમ જો છે તારે એટલું જ સુવાનું. હજી તું ઉઠીશ તે તું ઉઠી ગયો 8 વાગ્યામાં. હા ના તારે કે હવે ખાવું સીધું. હે કેવી ઊંઘ છે, કેટલા વાગે સૂતો હતો તોય. હમણાં તો રોજ અમે બેસવા જઈએ, રાત્રે મોડા આવીએ, પછી સૂઈએ. આ જો કેરી સુગંધ આવી ગઈ તને. હે વાતો ચાલુ થઈ એની જો 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 એને તો પાછું. હા, એમ તો એક નો હાલે, બે હાથમાં જોઈને મને લાગે આખી પેટી જોઈ પાછી. આ એક ખાટી ખવડાવી દો એટલે હા, એ બધી એક કરી લઈ આવશે, એક નહીં. ને જો સવારમાં દૂધય નથી પીવું અને ભાખરી નથી ખાવી, કાંઈ નથી કરવું. એને જવું છે પાછળ પાણીમાં રમવા, બીજું કાંઈ નહીં. એટલે જો અમારે આ બંધ કરી દેવું પડે છે. ઉપરની જે જાળી છે ને એ હવે અમારે કામ આવી, હવે ખુલી. કા મમ્મી? કેટલા વર્ષે? 25 વર્ષે આવી છે કામ. ઉપરની જાળી છે ને ખુલ્લી રાખી અમે, હવા ઉજાસ ને બધી રીતે. અને હા, દરવાજો ઉપરનો છે, નકર કોઈ દી ખુલતી જ નહીં. તો ક્યાં બેહી ગયો, જો તો અંદર ઘરી ગયો. અને વધારેમાં વધારે છે ને એ મારા પાસે તો રહે જ નહીં, પણ નીરવ પાસે બહુ જ જાય. નીરવ પાસે જ રહે વધારે. અને હવે છે ને કાલનો છે ને પપ્પા પાસે જાય છે. નકર પપ્પા પાસે છે ને જાતો ખરા, પણ ઓછો જાતો. અને આખો દી નીરવ પાસે જ રહી. કાંઈ નીરવ જોવે એટલે હા, એક મમ્મી બહાર લઈ જાય એટલે મમ્મી પાસે રહે, પપ્પા ઓછા હોય ઘરે. પપ્પા લઈ જવાનું કરે પણ જાતો જ નથી. હવે વાંધો નથી, હવે તો સામેથી આવે. મારો દોસ્ત બની ગયો છે. ફ્રેન્ડ બની ગયો, ફ્રેન્ડશિપ થઈ ગઈ. જો 9 વાગ્યા સુધીમાં છે ને એમનેમ પાણી આવતું હોય, એટલે આપણે ટાંકાઈ ભરવા ન પડે. કા 9 વાગ્યાનું જે સુધીમાં જે બધું સાફ સફાઈ કરવી હોય ને એ બધી થઈ જાય એમનું. અહીંયા ક્ષારવાળું પાણી ન હોય. આપણે અમારે ફ્લેટમાં છે ને એક તો મિક્સ પાણી હોય ને પાછું ક્ષારવાળું હોય, એટલે એ બધે ક્ષાર થઈ જાય. અહીંયા એ સારું હોય, બધે ક્યાંય ક્ષાર થાય નહીં. એટલે અમારે ગોળામાં બધે ક્ષાર થઈ જાય, એટલે છે ને ઘસીને રાખવો જ પડે પ્લેટફોર્મ ને બધી વસ્તુ. હા, અત્યાર સુધી હવે ફિલ્ટર ફિટ કર્યું ને અત્યાર સુધી ફિલ્ટરનું પીતા નહોતા, કારણ કે આમ કડક જેવું જ આવે, સાવ મોડું ન આવે. એટલે હજી 50% તો ઓલું જ પીએ છે, 50% ફિલ્ટર વાળું પીએ. હા, તો જો નાની દીકરો છે ને દુકાનની વિઝિટ કરવા જાય છે અમારી દુકાને. જાઓ હવે, જાઓ ઉપડો, જાઓ, આપણે રેડી થઈ ગયા છીએ, જાઓ હવે. હજી રોડ ઉપર કેટલું કરશે. હા, કારણ કે બધે સ્ટેશન લેતા જાય બધી દુકાનમાં. હા, બધું થાય હવે. નીવ બાય બાય. નીવો આજે તો ખાલી દાળ ભાત કરવાના છે. જો પાયલ દાળ ભાતનું કુકર મૂકીને ગઈ છે ઉપર, અને મમ્મીએ સવારમાં લાડુ બનાવ્યા. મમ્મી આજે એ કામ કર્યું સવારમાં.
અને જો આ છે મોટા લાડુ છે, એટલા બનાવ્યા છે. અને આ આપણે ધરવાના છે, ઝારવાના હજી બાકી છે. તમે આવી ગયા હે? શું લઈ આવ્યા? ક્યાં ક્યાં ફરી આવ્યા? જો દુકાને જઈ આવ્યા કા નીવનો ભાઈબંધ નીવ દોડે ને તો એમ જોડે જોડે દોડ્યા કરે. હે ફ્રેન્ડ નાનું નાનું ભાવ આવ્યું છે કે હા, હા. વિડીયોમાં આવે છે ને ઈ એ જો ભાઈ રેતી બધું નિરીક્ષણ બહુ કર્યા કરે. કેમ ખંજોળ આવે છે કાનમાં? તડકોય લાગે છે. ને આ ક્યાં જો છો? અહીંયા ક્યાં મામા છે? મામા નથી, જો મામા અંદર છે. મમ્મી છે ને ગણપતિ લેવા ગયા હતા હે ને દુકાનના. હા. આજે લાડવા ઝારવાના છે ને ગણપતિને આજે સ્નાન કરાવવાનું છે. વર્ષે વારો આવે તો દુકાને જઈને લઈ આવીએ. હા, અને આટો મારી આવે નીવ ને આટો. શું કરતો ત્યાં દુકાને? દુકાને એ આટા મારતો તો આવ્યો છે ને તો મારી દવા ભૂલાઈ જાય અને મારી દીવાબત્તી ભૂલાઈ જાય, બધું હા. ભૂલાઈ જાય. ભાઈ ઉઠે એટલે પૂરું થઈ જાય. હા, એટલે મમ્મીને સાચવવાનું હોય. અમે આડાહવળું કંઈ કરતા હોય તો મમ્મી લઈને જાય, રોડ ઉપર લઈને જાય, થોડીક વાર હાચવે, અત્યારે હાચવે. આમ જો વળ કે લાડ બહુ કરે, બહુ લાડ કરે. વળ જ ખાવા હોય. હાલો. લઈ લે નીરવ, તું લઈ લે બધી. ઈ જ જો જો હા, કાંઈ રહેવા નહીં દેવાની, બધું મારું. મામુને આપ, મામુને મામુને આપ. જો જો ઈ નહીં દેવા. મોઢામાં જ કાઢ લે એમ છે. અમે કાકાને ઘરે આવ્યા છીએ ને આટો મારવા, તો પરી જો પેંડા લઈને આવી છે. ક્યાં છે નીવ? નીવ પેંડા લઈને જતો રહ્યો. અહીં નીવ, આમ જો કેટલા બધા પેંડા જો નીવ માટે. નીવ ખાઈ જાય વળી બધાય. આને પેલાય દીધો ક્યાં પરી? હે જો નીવ નખરા કરે, પરી મોઢો લાવે ને લી હલાવે. જો કેવી મજા આવે છે ને. જો ડોલ ને એવું બધું લઈને આવ્યો છે. પેંડા તો એમને પડ્યા છે. અહીંયા જો મામી ભાણિયાને કેવી રમત થાય છે. જો આમાં કોણ રમે છે ને ખબર નથી પડતા. મામીને વધારે હસવું આવે છે ભાણિયા કરતા. કારણ કે નીવ છે ને આખો પડી જાય માથે. એ નીવ મામી થાકી ગયા, શ્વાસ ચડી ગયો મામીને. એ પણ અરે હવે મારી માથે આવ્યો. અહીંયા જમવાનું તૈયાર થાય છે ને નીવ છે ને મમ્મીની બાજુમાં જતો રહ્યો. છાશ પીવીશ તારે નીવ? હે નીવે મગભાત જમી લીધા છે. શાંતિથી એવો ગયો ને ઈ. છાશ પીવી છે ને મમ્મી કે ગણપતિ બાપાને બે પત્ની હતી. બે પત્ની, એક પત્ની આવી ગઈ. હવે નીરવ બીજી આ ગણપતિ બાપા પાસે માગી લે બીજી. બીજી પત્ની મારે પછી ઘરમાં મળવું પડી. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા. પાન સડે ફૂલ સડે ઓર સડે મેવા, તાળી પાડો નીવ. કાબો વધરે સંત કરે. અહીંયા પ્રસાદી શરૂ થઈ ગઈ છે. હવે આ ગણપતિ બાપાને પ્રસાદી ધરી દીધી છે. નીરવે છે ને એવું શીખવાડી દીધું છે ને કે હાલ તને છે ને મિની વિડીયો બતાવું, એટલે છે ને દોડતો દોડતો જોવા આવે. બિલાડી હોય ને એના બધા વિડીયો. એટલે અત્યારે જો ક્યાં છે કહેતો ને ત્યાંથી મેન કીધું ને દોડતો દોડતો આવ્યો. મમ્મી જો હેન્ડ્સફ્રી ભરાવીને છે ને ટેબ્લેટમાં વિડીયો જોતા હોય. કાંઈ રહેવા ન દે નીરવ. નીરવ છે ને હેન્ડ્સફ્રી બધુંય કાઢી નાખે. કા બધું કાઢ નાખે અને હુવાની તો ખબર જ નથી પડતી. હા પાછો કેટલી કાઢી કરશું ને તો હુએ અને ઘડીક થાય ને તો ઊભો થાય. સવાર 6 વાગે 3 વાગે ઊભો થયો તો. હા. 3 વાગે હું નકરું રોયા રાખે, આમ બકવાસ કર્યા રાખે. કા નીવ? અને હુવાની તો ખબર જ નથી પડતી આ તો ઘટીને. હા ગટીને હજી તો જો. અત્યારે 2:30 વાગ્યા, આ ઉઠ્યો છે 8 વાગ્યાનો. હા હા તોય ખબર નથી પડતી. કોઈ જા હવે દારા દઈને હુવડાવવો પડે. નહીં લે નહીં નહીં. જો 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 ખીચારો જોયો ને જો માર વાગ્યો જો ને. ધડ છે ને. ઊંચો અવાજ કરીને એટલે ધડધાડ મારવા આવે. હા જો
બપોર વચ્ચે કેવું થયું નીવ છે ને બહુ ઢોંગ કરે આપણા માથા ઉપર પડે ને એવું તો એ એવો માથું એનું ભટકાણું મને આ નાક ઉપર તો મને રીતસર એવો અવાજ આવ્યો ને મને એમ થયું આ તો નાકનું ફ્રેક્ચર થઈ ગયું કે આ લોહી નીકળશે એવું થઈ ગયું અને આ બધું એવું દુખે છે નાક તો મને અને શેર છે ને સોજો લાગે છે પણ આ વિડીયોમાં નથી લાગતો તો નીવનું બહુ ધ્યાન રાખવું પડે આપણે બચીને રહેવું પડે એને છે ને સુવડાવીને પછી જ મોબાઈલ જોવાય ત્યાં સુધી જોવાય નહીં અને મને તેમ જ થઈ ગયું આજે કંઈક નાકમાં થઈ જાય કા મમ્મી કેવું થઈ ગયું હતું આંખમાંથી આંસુ આવવા મળ્યા ને આંસુ આવવા માંડ્યા ને એમ થયું કે હોજો એકદમ પહોંચી જાય પણ વાંધો ન આવ્યો હા કઈ વાંધો ન આવ્યો અહીંયા સેજ લાગે છે અને છોકરાને શું છે માથા ભારે હોય હા એકદમ ઘા કરી દે એને કાંઈ ન શરીરનો. થાય હા એને શરીરનો ઘા જ કરી દે છે સીધો હા એવું કરે ને એને માથામાં કાંઈ ન થાય પણ આપણું નાક બગ માથું તૂટી જાય આપણું જો જો આમ જો છે ને મસ્તી ખોરામ જો આવ્યો પાછળ છે હે ભાઈ તમારે એવા ઢોંગ કરવાના ને મમ્મી ઓલી રૂમમાં અત્યારે સૂતા હતા એને સેજ એને પેટ ભારે હોય ને એવું લાગતું હતું એને તો એને ત્યાં ખેંચીને લાવ્યો અહીંયા રૂમમાં એ કે આ આઈલ ઉઠે એમ કે હા. તું આઈલ તો મને આ રૂમમાં લઈને આવ્યો હા એ તો 4:30 તો ઉઠી ગયો તો અત્યારે 5:30 થઈ ગયા છે એટલે વાંધો નથી કેટલા ફ્રૂટ લઈને બેઠા છો ભાઈ હે સકટેટી છે કેરી છે ચીકુ છે અને બે હાથમાં પાછું જોઈએ હે નીવ નીવા વાર લાગે ને તો આ મોઢા મટકું ભર્યું હા જો. વાર નો લાવવા જોઈએ લાડવાની હાલત કેવી કરી નાખી હતી ચીકુની એવી કરી નાખી હા થોડા તો થાય નહીં અમારે થોડે ન થાય કાની કાકાને ઘરે આવ્યા છીએ કાકી કેમ છે મજામાં છે ને આ કાનાનું ઘર છે જો અદિતિન કાનાનું ઘર અદિતિનું નથી હવે હા અદિતિનું 50% જ છે હવે આ ખુરશી આ ભાઈ જો ક્યાંય હખણો રહે નહીં ખુરશી ઢવડવા મળ્યો છે જો છે ને હે તને ખુરશી મળી જાય એટલે પૂરું આ મહેમાનને બહાર ભેગા એવા નથી હા આ જો કાકા છે ને રોજ નીવ ને મળવા આવે પણ નીવ જાતો જ નથી અત્યારે જોઈને ઘરે આવ્યા છે ને તો એવું કરે હા બધા અહીંયા બધાય રમાડવા વાળા છે પણ તાર રમવું જ ન હોય નીવ ભૂ દે જો દે નાના નાના ભૂ દે જો જા ને આમ જો પાણી આપે નીવ આ એને તરાપ બીજે મારવાની છે એને નજર ન્યા છે જો બટાકામાં ને એમાં આમ જો પાણી આપે નીવ નીવ કારેલું ખાય છે બોલો અય નીવ શ્શ, આમ જો દે ખાતો જો આમ જો છે વાંધો નથી આવતો કડવું નથી લાગતું તને હે કે મીઠું કારેલું નથી ને ક્યાંક હા, હા. મોઢું નથી બગડતું ને કારેલું કોઈ દી દીધું જ નથી એને નીવને મળવા કેટલા લોકો આવ્યા છે પણ અમારા નીવને તો તોફાન જ પૂજે છે અહીંથી આ ને અહીંથી અહીંયા થાય છે જો એવું કાંઈ પૂછ્યું જ નહીં રે હા તને મળવા કેટલી આવ્યા. બધી ચોકલેટ આપી જો ભાઈ એને એ નીવ નીવ એના તોફાન દેખાડે. હા એના તોફાન બતાવે છે રિયલમાં કા એ નીવ આપું લે આપું તો આવશે ઉપવાસમાં તો- નહીં. ઉપવાસ. હા, કરતે. ચાવી બોટલ તો ખાસ ન હોય. ફેન આવ્યા હતા કેટલી બધી ચોકલેટ દઈ ગયા જો નીવ આમ જો નીવે ચોકલેટ તો લઈ લીધી પણ હાય બાય કાંઈ નહીં કા નીવ નીવને મામા હારે એટલું મેળ છે ને કે એને મૂકતો જ નથી હે નીવ મમ્મી પાસે ન જાવું જોઈએ. હા ક્યાંય નીરવ ન જાવો જોઈએ એમ જો તો એને પણ ઢોંગ થાય શરીર મૂકી જવાનું. હા. લઈ લીધું. આમ. નાટક કરે જો માથા પછાડે ને જો છે જા આગુ જા. મારો દીકરો જો તો હા ગમશે નહીં દીકરો છે, જો. જો તો એનો જ દીકરો છે તું મારો દીકરો એનો દીકરો હા. બીજાના મમ્મીઓ ચોરી જશો તારી મમ્મી પાસે જા. એના નાની માં છે મોટા મમ્મી હા મોટા નાની હા, આ નાની માં છે. હા. નાની માં, મોટા કે નાના જો દીપુ હુઈ જાવ જો જો હા હા એટલે આમાં દીકો જો માં દીકો આમાં પૂરી છે. તું એમ કહી દે આ મારો દીકો છે ફિશ મારો દીકો છે એમ કહી દે આ મારો દીકો છે જો માં દીકો કે ને જો રાતનો કાર્યક્રમ નાવાનો છે ને પૂરો થઈ ગયો છે
અને આજે અમે દીપક કાકાને ઘરે ગયા હતા ને એટલે વચ્ચે 8 વાગે નહોતા નાવા બેઠા એટલે જમ્યા પછી અત્યારે નાવા બેસાડ્યો હતો તો કાર્યક્રમ આપણો કલાક પછી પૂરો થયો છે કા મનાવીને બહાર કાઢવો પડે અને તગારામાંથી મામા એવા છે મળવા મામા સારું છે ને અમે ત્યાં ગયા હતા આજે એ મળવા આવ્યા છે અને અમે આવ્યા છીએ આ મામીના રૂમમાં આવ્યા છીએ હે નીવ ક્યાં આવ્યો તું મામાના ઘરે આવ્યો ને આ મામાનું ઘર છે આ સ્પેશિયલ મામાનું ઘર અને રહેવું નથી જો અને અહીંયા જો છોકરીઓ વાળા કામકાજ કરાવડાવે છે ને મામી નેલ પોલિશ કરી દે છે બોલો હાચીને કરી દીધી હાથમાં નેલ પોલિશ પાછી ઓરેન્જ કલર ની પિંક કલર જેવી હું તો નેલ પોલિશ છે ને ઘર કરતી જ નથી આ નેલ પોલિશ પડી છે મેં લઈ નીવને કરી દઉં જો આ કઈ કા લગન ની હશે ભારે માલી છે એટલે 3-4 દિવસ સુધી તો નહીં જાય એને રિમોટ થી મતલબ છે જો કે રિમોટ મને આપો એમ ઉપર હુકાઈ ગઈ જોવા દે ઉકાઈ ગઈ છે બસ હુકાઈ ની ઓફિસમાં એસીની સર્વિસ થાય છે અને સર્વિસ કરવાવાળા ભાઈ અમારા જ છે મારા મામાનો દીકરો જ છે જો રોમિલ છે ને એ બધું સર્વિસનું ને બધું કરે છે એટલે અત્યારે એ બધું કામકાજ ચાલે છે અને જોત ખરા કેટલું બધું ઓલું થઈ ગયું છે જો આ એસીનું બધું એટલો કચરો નીકળ્યો છે બધું નકરું આમ ધૂળ ને ગારો થઈ ગયું છે આખું ધાબું ખરાબ થઈ ગયું છે અને કાલે તો મને લાગે બધું ધોવું જ પડશે જો બહાર આવું છે એટલે મામી આવ્યા એ કે પીપી કરી ગયો પાછો પણ કેવાય અમે પલાઈ છે હવે એને ભાઈને બહાર આવું છે ને અહીંયા અવાય એમ છે નહીં કારણ કે આ બધું એવું છે એટલે રાજકોટના છોકરા હોશિયારમાં પીપી બહુ કરે છોકરા હોય પીપીને બધું કરી જાય આજે આમ જો મામૂન રૂમ બગાડ નાખવાનો હો ને એને બગાડી જ જાય થોડીક વાર રહેવા દઈ ને મારી લિપસ્ટિક ને બધું મને લાગે કે લાલ કરી પકડવો પડે પકડીને તો ન કરે નહીંતર મને ડ્રોવરે વહી જાય રોવા ને બધું ખોલ નાખે છે જો આ બાજુનું એસી ને કમ્પ્રેસર ને બધું સાફસૂફ થાય છે રોમિલ કરે છે ને આપણું આખું ધાબુ છે ને એ આખું માટી થઈ ગયું છે એટલો કચરો નીકળ્યો છે હવે ધાબુ સાફસૂફ થઈ જાય છે આ જે ઓલું સ્પ્રે આવે ને જે ફુવારો એનો એકદમ પ્રેશર વાળો એનાથી ગેંગ જોવો બહુ મોસ્ટ વોન્ટેડ ગેંગ છે બધી જોવો અત્યારે વ્લોગમાં આવું તો એટલે આગળ આવ્યા પાછા બધા છુપાઈ ગયા અહીંયા જો નીરવ છે ને એસીનું કવર ધોવે છે બોલો અહીંયા ઉપરથી છે ને આ કવર સાફ થઈ જશે 2 in 1 કામ થાય છે મારી ઉપર નાખે છે બોલો મારો મોબાઈલ જો રોમિલે એસીનું બધું કામ પતાવી દીધું છે અને ધાબુય મસ્તનું સાફ થઈ ગયું છે કારણ કે આ હતું ને મશીનનું એનાથી બધું સાફ સફાઈ થઈ ગઈ છે હવે ટેન્શન નહીં નીરવને સાફ કરવાની ટેન્શન નહીં ઠંડી હોય છે એટલું એમને સાફ કરવાનું તો ટેન્શન નહીં ને એમ હું ઘરની એકલી સ્ત્રી છું એટલે મારે ટેન્શન એમ જ હોય ને તું જોઈ આવ્યો ઉપર હે પાછા ગયા તા બીજી વાર આટો મારવા હા હવે શાંત થઈ ગયો છે એટલે હવે ઊંઘવાની તૈયારીમાં છે ક્યારનો ઢીલો પડી ગયો છે એમ તો એમ કરે ને એ સુઈ જાય સોજા પાછા કોઈક અવાજ કરે ને એટલે ઉઠી જાય એવી ઊંઘ છે નીવનું કાંઈ નક્કી નહીં અત્યારે સુવાની તૈયારી કરે છે પણ થોડીક વારમાં હડપ ચડે પાછો ઊભો થાય અને દોડવા મળે કા અત્યારે કેવો સૂતો જો હમણાં આવશે ને મામું નીચે એટલે હમણાં ઊભો થાય તો જો નીવ સૂઈ ગયો તો અને પાછો જો અમે રૂમમાં આવ્યા ને તો ઉઠી ગયો છે અને દૂધ એનું બનાવી દીધું હતું તો અત્યારે એ દૂધ પીવે છે નીવે જો હાથમાં બામ પકડ્યું છે ને નીરવ થાઈલેન્ડથી લાવ્યો છે અને આ બામના બહુ બધા વખાણ કરે છે એટલે મમ્મી કે આ બામ છે ને બહુ સરસ છે તું નાક ઉપર લગાવી દે કારણ કે નાક ઉપર આ નીવભાઈ જે પડ્યો હતો ને એને લીધે હોજો ચડી આવી ગયો છે એટલે કા બામ તો આ ભાઈએ લઈ લીધું છે એક હાથમાં બામ છે ને એક હાથમાં એનું બોક્સ છે બોલો હવે આ એને લીધું એટલે હવે આપણે કંઈ દેશે નહીં એટલે સૂઈ જાય ને ત્યારે લગાવાશે અત્યારે છે ને આપણે છોકરાને રાત્રે છે ને ડાયપર પહેરાવીએ તો મને ઘણી વાર વિચાર આવે કે પહેલાં અમે નાના હતા મમ્મી ત્યારે તમે શું આવું ડાયપર તો કાંઈ હતું નહીં તો તમે શું કરતા મને ઘણી વાર બહુ જ વિચાર આવે પેલા છે ને ગોદડીયું જાજી રાખતા અને અમારે ગોદડીમાં જ હુવાનું હોય ગોદડી હોય ને એ ગોદડામાં જ હુવાનું હોય ગાડલો કે ગાદી કઈ નાખવાનું જ ના હોય અને છોકરા મોટા થાય ને ત્યાં સુધી અને ગોદડી એની હોય ને પછી નાની નાની હોય એટલે એ પાસે પીપી કરે ને પછી બેવડી કરી દે બીજી વાર કરે ને પછી કાઢી નાખી બારી પાછી બીજી ચેન્જ કરી નાખવાની ફેરવા કરી એટલે આખી રાત ફેરવવાનું કામ કરવાનું હા 2-3 વાર તો ઉઠીને ફેરવતા જ એટલે વાંધો ન આવે સૂકું રહે અને ભીનું થાય ફેરવી નાખવાનું હા એ વાત સાચી સ્પેશિયલ ગોદડા નાના છોકરા થાય ને એટલે અમાર ગોદડા સ્પેશિયલ હોય હા એ પછી કઈ
જતા રહે મોટા છોકરા થાય એટલે મોટા થાય એટલે પછી નાખી દેવાના. હા અહીંયા તો છે ને 12 કેમ વાગે ની ખબર જ ન પડે. ક્યાંક વળી બેસવા જવાનું હોય, ક્યાંક વળી કોઈક આવી જાય બેસવા, અને કાં તો અમે લોકો વાતું કરતા હોય એટલે એમ 12 વાગતા વાર ન લાગે. અને ફાઇનલી હવે છે ને આઈની સાથે અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.